વિસાવદરમાં ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા પોલીસ સ્ટેશન બહાર જોવા મળ્યો હતો। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે બોલાચાલી થાય છે અને પોલીસ સ્ટેશન બહાર જ ગોપાલ ઇટાલિયા પોલીસ ઇન્સ્પેક્ટરને દંડવત પ્રણામ કરે છે। જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ બાદ શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર આમ આદમી પાર્ટીના નેતાઓ અને શ્રમિક વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 લોકો સામે હુમલો અને છેડતીની ફરિયાદ થતાં રાજનીતિ ગરમાઈ છે। પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ ત્રણેય નેતાઓના હાર તોડા કરી અને વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ગોપાલ ઇટાલિયા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને પગે પડી ગયા હતા, જેના પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે તેવા હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગળામાં ફૂલહાર પહેરાવ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાતે ગાતે રેલી સ્વરૂપે તેમણે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેમને સાંભળીએ। આજે વિસાવદર પોલીસ સ્ટેશને હું અમારી ટીમ સાથે આવ્યો હતો। આજથી 8-9 દિવસ પહેલાં મને અને અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરના અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી રજૂઆત મળી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી દબાવી ધમકાવી પૈસા માગવામાં આવે છે અને પૈસા ન આપો તો માલ રિજેક્ટ કરે છે। આવી રજૂઆત મળી કેટલાક ખેડૂતોને। એટલે મેં સૌથી પહેલાં અમારી પાસે લેટર છે, મેં સૌથી પહેલાં 18 તારીખે વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કરીને રજૂઆત કરી કે મને ખેડૂતો પાસેથી આવી વિગત મળી છે, તમે જરાક ધ્યાન આપો। એણે કીધું કે હું કરું છું। પછી મેં 19 તારીખે પાછો ફોન કર્યો, ફરી વખત કરું છું। 20 તારીખે પાછો ફોન કર્યો, વળી સરકારી જવાબ। એટલે મેં થાકી કંટાળી 18 તારીખે આરએસીને ફોન કર્યો। આરએસી એટલે નિવાસી અધિક કલેક્ટર જે જૂનાગઢ બેસે છે, એને મેં જાણ કરી કે અમારા વિસાવદરમાં ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે, ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે છે। આરએસીએ મને 18 તારીખે એવું કીધું કે હું જોઉં છું। ફરીથી મેં 22 તારીખે આરએસીને ફોન કર્યો, નિવાસી અધિક કલેક્ટર સાહેબને। ફરીથી એણે હું જોઉં છું કરી। ત્યારબાદ અમારા રાજુભાઈ બોરખતરિયાએ નિવાસી અધિક કલેક્ટરને 2 ફોન કર્યા। ત્યારબાદ અમારા હરેશભાઈ સાવલિયાએ ખેતીવાડી અધિકારીને 2 ફોન કર્યા। ત્યારબાદ મેં ખેતીવાડી અધિકારીને 3 ફોન કર્યા। ત્યારબાદ 24 તારીખે મેં જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ફોન કર્યો અને એમના ધ્યાને મૂક્યું કે ભાઈ આવી રીતે ખેડૂતોને દબાવવામાં ધમકાવવામાં આવે છે, દાદાગીરી થઈ રહી છે। ત્યારબાદ 24 તારીખે મેં ટેકાના ભાવની ખરીદી કરતી ઇન્ડી એગ્રો નામની કંપની છે એના CEO માનસીને ફોન કર્યો મેં અને એમને જાણ કરી કે ભાઈ આ તમારી કંપનીના માણસો ગુંડાગીરી કરે છે, દાદાગીરી કરે છે અને ખેડૂતો પાસેથી પૈસા પડાવે છે। ત્યારબાદ પાછો એક વખત ખેતીવાડી અધિકારીને ફોન કર્યો। ત્યારબાદ પાછા હરેશભાઈ અને રાજુભાઈ બોરખતરિયાએ પણ ખેતીવાડી અધિકારીને એક વખત ફોન કર્યો। 18 તારીખથી લઈ 18, 19, 20, 21, 22, 23, 24 તારીખ સુધી સળંગ રોજે રોજ રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા અને ધારાસભ્ય તરીકે હું પોતે અલગ અલગ અધિકારીઓને ફોનથી અમે ધ્યાન દોરતા હતા, પણ એનું પરિણામ ન આવ્યું। 24 તારીખે સાંજના મેં નક્કી કર્યું કે હું લેખિતમાં ફરિયાદ આપીશ। આ મારી લેખિત ફરિયાદ છે, ધારાસભ્યના લેટર પેડ ઉપર। આ વિસાવદર પોલીસ સ્ટેશનનો સિક્કો છે। 24/12/2025ના રોજ વિસાવદર પોસ્ટેમાં મેં આ ફરિયાદ લેખિતમાં આપી। એમાં મેં લખ્યું કે ટેકાના ભાવના મગફળી કેન્દ્ર ઉપર નાનું લાખાણી અને એના માણસો દાદાગીરી કરે છે ને પૈસા પડાવે છે અને ખેડૂત પૈસા ન આપે તો એને ધમકાવે છે, બોલાચાલી ઝઘડો કરે છે। આ ફરિયાદ મેં 24 તારીખે આપી, 24 ડિસેમ્બરે।
આજ દિવસ સુધી વિસાવદર પોલીસે કોઈ પગલાં લીધા નહીં, કોઈ કાર્યવાહી, કોઈ તપાસ, કશું જ નહીં. ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ આપી કલેક્ટર, પ્રાંત, આરએસી, ખેતીવાડી બધાને કીધું, જાણે કે બધાએ આ ગરીબ ખેડૂતોના જે ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય એમાંથી આ બધાને કટકી મળતી હોય એવી રીતે બધાએ કામ કરવાનું બંધ કર્યું. 24 તારીખની મારી ફરિયાદ ઉપર પગલાં ન લેવાયા, પણ ગઈકાલે 28 તારીખે ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર ઉપર પૈસા માગવાની ઘટના સામે આવી અને ત્યાર પછી કોઈ ખેડૂતોએ આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે અમારી પાસે જબરજસ્તીથી બળજબરીથી પૈસા માગે છે, અમને મદદ કરો. મદદ કરવા માટે અમારી ટીમના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે અમારી ટીમના હરેશભાઈ સાવલિયા ઉપર, રવિભાઈ ડોબરિયા ઉપર અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો કે વિસાવદરના આ ખરીદી કેન્દ્ર ઉપર આવી અને આ 3 લોકોએ ત્યાં કામ કરતી મહિલાઓની છેડતી કરી. છેડતી કરવા તો કોઈ ત્યાં ગયું નથી. મૂળ મુદ્દો એ છે કે બોટાદમાં ખેડૂતો સાથે કોઈ કડદો કરે તો કડદો કરવાની રજૂઆત કરવા ગયા હોય રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ, તો કડદો કરનારા ઉપર નહીં, રાજુભાઈ અને પ્રવીણભાઈ ઉપર એફઆઈઆર થઈને અત્યારે જેલમાં છે. વિસાવદરની અંદર ખેડૂતો સાથે જો કોઈ બળજબરી કરે એની ફરિયાદ ગોપાલ ઇટાલિયાએ કરી તો બળજબરી કરનારા ઉપર નહીં, બળજબરીની વિરુદ્ધ લડાઈ લડનારા હરેશભાઈ, રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ દાખલ થઈ. મેં પણ ફરિયાદ આપી, વિડીયો આપ્યો મેડમને, પણ મેડમ માનવા તૈયાર નથી. મોઢેથી નહીં બોલે કે ભાજપની ના છે, પણ દોસ્તો ગુજરાતની અંદર જે લોકો ખેડૂતો માટે લડે છે એને ભાજપ પકડીને જેલમાં પૂરી દે છે. કોઈની ઉપર 307, હરેશભાઈ ઉપર એટ્રોસિટીની કલમ લાગી. આ તો એટ્રોસિટીના કાયદાનો ભયંકર દુરુપયોગ કહેવાય. સમાજમાં ગરીબ માણસને, વંચિત માણસને રક્ષણ મળે, એના અધિકારોનું રક્ષણ થાય એટલા માટે એટ્રોસિટીનો કાયદો બનાવ્યો છે. પણ આ ભાજપની દલાલી કરનારા લોકો અને ભાજપના એજન્ટોએ મળી અને એટ્રોસિટીના કાયદાને ભાજપની વિરુદ્ધ લડતા લોકોને ફસાવી દેવાનું એક હથિયાર બનાવવામાં આવ્યું છે. આ પણ ખોટું છે. હું સમગ્ર ગુજરાતના SC/ST સમાજને નમ્ર નિવેદન કરું છું કે આવી રીતે જો કાયદાનો દુરુપયોગ ખેડૂતો માટે લડાઈ લડતા વ્યક્તિની વિરુદ્ધમાં થાય તો આનાથી કાયદાને પણ નુકસાન થશે. ભવિષ્યમાં કોર્ટોની અંદર પણ તકલીફ પડશે, પીડિત પરિવારને ન્યાય નહીં મળે. આજ હરેશભાઈ ઉપર ખેડૂતોની લડાઈ લડો, ખેડૂતો માટે બોલો એટલે ગંભીર કલમો જેલમાં પૂરી દેવાની વાત હું ગુજરાતભરના લોકોને આ વિસાવદરના પોલીસ સ્ટેશનથી ઊભો રહીને રજૂઆત કરું છું કે જરાક બધા પોતાનો આત્મા જગાડે, પોતાના મનને ઢંઢોળે કે આ શું ચાલી રહ્યું છે. ધારાસભ્યએ ફરિયાદ આપી, એ ફરિયાદ ઉપર અહીંના PI કશું જ એક્શન લેવા તૈયાર નથી, પણ એક ખોટી FIR રાત્રે દાખલ થઈ ગઈ ને અત્યારે તો એરેસ્ટ પણ થઈ ગયા. હજુ 24 કલાક પૂરા નથી થયા. ત્યાં ભાજપના લોકોના ફોન આવે તો 24 કલાક પહેલાં બધું જ થઈ જાય છે. ખેડૂત નિર્દોષ હોય, લૂંટાતા હોય, ખેડૂતમાં સાથે બળજબરી થતી હોય, અત્યાચાર થતો હોય તો કોઈ પોલીસ સ્ટેશનોમાં સાંભળવામાં આવતું નથી. આજે બધા જ ખેડૂતો, વિસાવદર પંથકના આગેવાનો બધાએ ભેગા મળી વાસ્તે ગાસ્તે, કેમ કે હરેશભાઈએ કોઈ છેડતી બેડતી કરી નથી, ખેડૂતોની લડાઈ લડે એના ઉપર છેડતીનો આરોપ નાખવામાં આવ્યો છે. આ વાતની ગુજરાતભરના ખેડૂતો નોંધ લે એવી વિનંતી કરું છું. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, ભારત માતા કી જય. વિસાવદર મગફળી ખરીદ કેન્દ્ર પર થયેલી બબાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા છે કે ટેકાના ભાવે ખરીદીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગુંડાગીર્દી વિરુદ્ધ રજૂઆત કરનારાઓને જેલમાં ધકેલવા માટે એટ્રોસિટી અને છેડતી જેવા કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાએ પોલીસ અધિકારીઓને પણ પોતાના આત્મા જગાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સત્તાના દબાણમાં આવીને નિર્દોષોને ફસાવાનું બંધ કરવામાં આવે. આમ ગઈકાલે આમ આદમી પાર્ટીના જૂનાગઢના જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ હતી અને તેને જ લઈને હાલ રાજકારણ પણ ગરમાયું છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.